બોલે સદગુરુ ભગવાન કી જય. રામચંદ્ર ભગવાન. ભગવાન કી જય. સદગુરુ શ્રી શંકર મહારાજ ઉનાવાળા એક બહુ સરસ ભજન લખે છે. કે મેં મારી આ કાયાના અંદર શિખર ઉપર ચડીને જોયું ત્યારે મને બહુ અવનવી વસ્તુ જોવા મળી. શિખર પર જોયું મેં જુગતે કર્યું ચેતન નર્દમ નૂરની જડી. મારી સુરતા નાભીથી ઉલટી અને શિખર પર 10મા દ્વારે ગઈ અને ત્યાં જે ગયા પછી જુગતીથી જોયું, બહુ ઝીણી દ્રષ્ટિથી. શિખર પર જોયું મેં જુગતે કર્યું ચેતન નર્દમ નૂરની જડી. તો ચૈતન્ય પરમાત્માની જે સોહમ રણુકાની ચાલ મને જાણવા મળી, જોવા મળી, અનુભવવા મળી. શિખર પર જોયું મેં જુગતે કર્યું ચેતન નર્દમ નૂરની જડી. નૂર મતલબ પ્રકાશ. રોમ રોમના અંદર, નાળીઓના અંદર એ રણુકારનું મને દર્શન થયું. શિખર પર જોયું મેં જુગતે કર્યું ચેતન નર્દમ નૂરની જડી. રમતા ને જમતા સંતોની સંગે મને અમૂલ્ય વસ્તુ મળી. સહેજે ધન્ય ભાગ છે એના કે જેને હરની સંતોની સંગતિ મળતી હોય. રમતા ને જમતા સંતોની સંગે મને અમૂલ્ય વસ્તુ મળી. મહેર કરી મારા સદગુરુ દેવે, ત્યારે ખરી ખબર મોને પડી ઓ ચેતન નર્દમ નૂરની જડી. ડાબીને જમણી ઈંગલા પિંગલા. ડાબી ઈંડા નાડી, જમણી પિંડા નાડી. ડાબી ને જમણી ઈંડા ને પિંડા, વસમાં સુષુમણા મળી. આ બંનેના વચ્ચે સુષુમણાની અનુભૂતિ, સુષુમણાનો પ્રકાશ જોયો. ડાબી ને જમણી ઈંડા ને પિંડા, વસમાં સુષુમણા મળી. સુષુમણા પર બંક વટાવી, સુષુમણા પર જઈ અને મારો મૂલાધારથી જે 10મા દ્વાર સુધી, જેને મેરુદંડ કહીએ છીએ, જેને બંકનાળ કહીએ છીએ, સુષુમણા પર બંક વટાવી હોશે ગયું ચડી. એ મેરુદંડને વટાવી અને સુરતા હોશે 10મા દ્વારે પહોંચી ગઈ. હોશે ગયું ચડીઓ ચેતન નર્દમ નૂરની જડી. અરે શિખર પર જોયું મેં જુગતે કર્યો ચેતન નર્દમ નૂરની જડી. હરદમ નર કહેતા ચેતન, એનો પ્રકાશ હરદમ ચાલી રહ્યો છે.
એક સેકન્ડની પણ તૂટક વગર. બ્રહ્માને ભેદી, વિષ્ણુને ભેદી, રુદ્રને ભેદી ખરી. મેરુદંડના અંદર મેં પહેલા બ્રહ્માને ભેદ્યા. બ્રહ્માને ભેદી. બ્રહ્માની જે ગોઠ હતી રજોગુણની, બ્રહ્માની ગોઠ રજોગુણની છે એને ભેદી. બ્રહ્માને ભેદી, વિષ્ણુને ભેદી. વિષ્ણુની ગાંઠ મણિપુરમાં છે, નાભીના પાછલા ભાગમાં. બ્રહ્માને ભેદી, વિષ્ણુને ભેદી, રુદ્રને ભેદી ખરી. રુદ્રની ગોઠ વિશુદ્ધ ચક્રના અંદર ગરદનના પાછળ છે. બ્રહ્માને ભેદી, વિષ્ણુને ભેદી, રુદ્રને ભેદી ખરી. શૂન, અતિ શૂન, માસૂન. કેટલી જોરદાર વાત કરી છે. શૂન, અતિશૂન અને માસૂન, ત્રણ શૂન બતાવી. હવે આમાં જે શૂન છે એની ખબર તો જગતના બધા લોકોને છે કે શૂન છે, ભાઈ મીંડું છે એટલે શૂન છે. અતિશૂન, અતિશૂનના અંદર બે હદ આવ્યું, જ્યાં પંચભૂતો પ્રાણ અને શક્તિનું પ્રાગટ્ય છે. શૂન, અતિશૂન, મહાશૂન. મહાશૂન કહેતા જ્યારે મહાવેદ થાય છે ત્યારે મહાશૂનના અંદર સમી જાય છે. શૂન, અતિશૂન ને મહાશૂનમાં જોયું મેં જુગતે કર્યું ચેતન નર્દમનું જડી. અરે શિખર પર જોયું મેં જુગતે કર્યું ચેતન નર્દમ નૂરની જડી. પછી ત્યાં કે બીજું શું અનુભવ્યું? તો કે અમી જનતા મેવલા વર્ષે અમૃતનો મેવલો. મધુરસનો, અમૃતનો વરસાદ વરસી રહ્યો છે. તાલુ ચક્રના અંદરથી મહાપુરુષે લખ્યું છે કે તાલુ ચક્રના અંદર ઉદ્મુખ કૂવો છે ને ત્યાંથી અમૃતની ઝરણા ઝરે છે ને એ ઝરણા નક્તિ શિખર સુધી પહોંચે છે. નક્તિ શિખા સુધી પહોંચે છે. તૃપ્ત તૃપ્ત ઝરણા ઝરે. અલખને જય એડીઓ ચેતન નર્દમ નૂરની જડી. અલગ કહેતા ચેતન પુરુષ, એને જઈ અને હું એકમેક થઈ ગયો. અરે શિખર પર જોયું મેં જુગતે કર્યું ચેતન નર્દમ નૂરની જડી. અલગ પુરુષથી માયા લાગી. હૈયું ઠળ્યું, હૈયું ઠળ્યું મળ્યું મળ્યું. અલગ પુરુષથી માયા લાગી મારી દિલની લાયો ઠરી. મળ્યું રે મળ્યું મારું દિલનું ઠર્યું. ખરી ખબર મોને પડી ઓ ચેતન નર્દમ નૂરની જડી. અરે શિખર પર જોયું મેં જુગતે કર્યું ચેતન નર્દમ નૂરની જડી. જીવ માત્રને અનેક જન્મોના અંદર ફરતો 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 જ્યારે મનુષ્ય યોનિમાં આવે છે, મનુષ્ય યોનિમાં આવ્યા પછી કોઈ સત્પુરુષને મળે છે. સત્પુરુષ એને આ માર્ગ ઉપર પ્રયાણ કરાવે છે. આ માર્ગ ઉપર પ્રયાણ કરાયા પછી જે ચૈતન્યની અનુભૂતિ
જેને કરાવે અને દિલની બધી લાયો ઠરી જાય છે, શમી જાય છે, એકેલાય રહેતી નથી. અલગ પુરુષની માયા લાગી મારી દિલની લાયો ઠરી, મોલું રે મળ્યું મારું દિલનું ઠર્યું. ખરી ખબર મને પડ્યું ચેતન નર્દમ નૂરની જડી. મરજીવા નર પછી કહે છે કે મરજીવા નર તો મારસ પીશે ને કાયર પીશે ઘડી. આ જે મારસ છે એ મરજીવા પીશે અને જે કાયર છે એ તો આ જગતની બધી કડી જ પીશે. એમને આ ભજનોમાં ખબર ન પડે, એમને આ ભજનોના અંદર રસ પણ ના હોય, એમને આ ભજનોના અંદર પ્રેમ પ્રગટ ન થાય, કારણ કે આ એકલું ઘી છે. ઘીથી આગળ કોઈ વસ્તુ હોતી નથી. તો ચેતન પરમાત્માના મિલન પછી કોઈ મિલન કરવાનું રહેતું નથી. મરજીવા નર મારસ બી, જેને મરીને પાછો જીવતો થાય, મરેલો એ કહેવાય જે આપણું સૂક્ષ્મ શરીર, પોચ કર્મેન્દ્રિય, પોચ જ્ઞાનેન્દ્રિય, પોચ પ્રાણ, મન ને બુદ્ધિ, આ 17 તત્વોનું જે લિંગ શરીર છે સૂક્ષ્મ, એનું મસ્તક છે હું પણ. એ મરજીવો કહેવાય. હું પદને છોડે એ મરજીવો છે. મરજીવા નર તો મારસ પીશે કાયર પીશે કડી. સદગુરુ ચરણે શંકર બોલ્યા મને જડી જોગીડાની મળી. શંકર બાબુજી કહે છે કે મારા ગુરુની અઢળક કૃપા મારા ઉપર થઈ, ત્યારે અમર જોગીની જે મળી હતી એ મઢીના અંદર મેં પ્રવેશ કરી ને એ નૂરના અંદર હું સમાઈ ગયો. ભજન ગાવું એક જુદી વાત છે, ભજનને સમજવું એ એના કરતાં ઠીક છે, કંઈક સારું છે. એ જ ભજનનો અનુભવ કરવો એ દુર્લભ છે. હવે અનુભવ કર્યા પછી એ જ ભજનનો સાક્ષાત્કાર કરવો એ અતિ દુર્લભ છે. સંસારના અંદર રચ્યા પચ્યા રહી અને વસ્તુની પ્રાપ્તિ ના થાય ભાઈ. દયો પાત્યામી કાર્યવા સાધ્યામી. આ દે પડે એની ચિંતા નહીં, પણ આ જન્મના અંદર મારા ધારેલા કાર્યને એટલે કે આત્માની પ્રાપ્તિના કાર્યને હું પૂર્ણ કરીશ. એવો જેનો નિશ્ચય વિચાર, નક્કી વિચાર છે, એ જ વિચારો એને આગળ લઈ જાય છે. પુરુષાર્થ કરો, સાધુ સંતોને મળતા રહો, કેમ કે આ વાનગીઓ બધી સાધુ સંતો પાસે મળશે. જગતના અંદર
કાદવના અંદર ઊભેલા વ્યક્તિઓ પાસે હીરા માણે એક મોતી નહીં મળે. આ બધી વાતો તમે અને અમે જગતના અંદર આગળ થઈ ગયેલા મહાપુરુષો, એ મહાપુરુષોની વાણી સાંભળી ખરી, ગાઈ ખરી, સમજ્યા ખરી, સમજણ પછી એને અનુભવમાં લેવા માટે સતત પુરુષાર્થી બની જવું પડે છે. પુરુષાર્થ કર્યા વગર કોઈ પણ વસ્તુ પામી શકાતી નથી. પણ આપણો પુરુષાર્થ અધરો ના હોવો જોઈએ. કોઈ અનુભવી સંત ના સાનિધ્યમાં રહી અને જો આપણે કરીશું તો આપણા રસ્તાનો જલ્દી નિકાલ થઈ જશે. અને જો મનોમન મંથન કરીશું, કોટી કલ્પે પણ મેળ નહીં પડે. આ સંસારના અંદર ઘણા છેતરાઈ ગયા, ઘણા ઠગાઈ ગયા, ઘણા ભૂલા પડ્યા, ઘણા લપસી ગયા, ઘણા કંટાળી ગયા. પરંતુ જે સુરવીર થઈ મરણીઓ થઈને જેને ભૂચકો માર્યો એ મોતી લઈને જ આવે છે. કે જેને મરણની ગમ નથી. પાછો આવું તો બરાબર છે, ના આવું તો બરાબર છે. મરણીઓ થાય એવો આત્મા જ આ માલને ઓરે છે. ઘડીકમાં આગો જાય, ઘડીકમાં પાછો જાય. વાણી વિલાસો જગતમાં ઘણા છે. વાણી છે ત્યાં પૂર્ણાહતી નથી. વાણી તો આપણું એક પહેલું પગથિયું છે. આખું જગત વાણી વિલાસમાં ભરાયું છે. પરંતુ વાણી વિલાસ છોડી અને કોઈ અનુભવી પુરુષોના સંગ કરનારા જીવો ઘણા ઓછા છે. અને સંગતિ કરે અને તનથી મનથી ધનથી સમર્પિત થાય તો જરૂર સંત આપણા પર દયા કરી અને ચાવી આપી દે કે જા હવે તારું મન ફાવે ત્યાં ફર આ સંસાર ભજન કર. એવા સંતો ઘણા છે આપણી પૃથ્વી આ ભારત ભૂમિ ઉપર. એટલા બધા સંતો છે કે જે સંતો છે એ ગુપ્ત છે. એ કોઈને કહેતા ફરતા નથી કે અમે આ જાણીએ છીએ, અમે આ કરીએ છીએ, અમે આ અનુભવરાઈ દઈએ છીએ. એ પણ એમને પાસે જઈએ એટલે એમ જ કહે કે ભાઈ કોઈ સંતોને મળો, સંત આ વાત સમજાવશે. પણ સંત કોણ એ નિર્ણય આપણે લેવો પડે. શાસ્ત્ર પ્રમાણ, સદગુરુ પ્રમાણ અને પોતાના જાત અનુભવ પ્રમાણ, આ ત્રણેય પ્રમાણો જ્યાં ભેળા હોય છે એ વાત નક્કર સોનાની લગડી જેવી હોય છે. જ્યાં શાસ્ત્રોનું પ્રમાણ મળે નહીં, જ્યાં સંતોનું પ્રમાણ મળે નહીં, જ્યાં પોતાની અનુભૂતિનું કોઈ પ્રમાણ મળે નહીં, એવા બધા ફોપે ચડેલા જીવો આજે નહીં તો કાલે, કાલે નહીં તો ગમે ત્યારે પણ એને કોઈ જાગતા પુરુષની સંગતિ કરવી પડશે, કરવી પડશે, કરવી પડશે. એના વગર એનો મેળ ન પામે, કદી પાર પામે નહીં.
મેળ પડે નહીં. માટે મનુષ્ય જન્મ મળ્યો છે એનો સદુપયોગ કરી ને આ જન્મના અંદર આપણું કર્તવ્ય કરી લેવું ને આપણા સાધનની પૂર્ણાહતિ કરી લેવી એ આપણા માટે હિતકારી છે. બોલે સદગુરુ ભગવાન કી જય.